નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણા સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત તંત્રી કૌશિક મહેતા આપણી સાથે ફરીને જોડાયા છે. કૌશિકભાઈ સૌરાષ્ટ્રની રગ રગથી વાકેફ છે, ફુલછાવના તંત્રી રહ્યા છે, રિસ્પોન્સિબલ જર્નલિઝમ કરતા રહ્યા છે અને એટલા માટે જ આજે આપણે વિસાવદરની ચૂંટણીના સંદર્ભમાં થોડીક એમની સાથે વાત કરવી છે. અને વિસાવદરની જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે જયેશ રાદડિયા અને નરેશ પટેલ, ખોડલધામવાળા નરેશ પટેલ એ કેવો ખેલ કરશે એની વાત આપણે કૌશિકભાઈની પાસેથી જાણવી છે. કૌશિકભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તમને ખ્યાલ છે કે આમ તો બધા બંને જણા કોંગ્રેસી ગોત્રના છે અને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસીઓ ફળે છે. આમ તો કારણ કોંગ્રેસીઓ વિના ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નથી. અડવાણીજીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. એ તો હવે છે ને બાયગોન કન્ક્લુઝન થઈ ગયું. જયેશ રાદડિયા, નરેશ પટેલનું ગોત્ર પણ કોંગ્રેસી અને નરેશ પટેલ ગઈ ચૂંટણી પહેલા અમદાવાદમાં સદગત મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના સુપુત્ર સિદ્ધાર્થ પટેલને બંગલે કોંગ્રેસના ધારાસભ્યોને અને કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા અને એ વખતે એમણે કહ્યું હતું કે મને કોંગ્રેસમાં આવવાની ઈચ્છા છે. એ આમ તો તમને ખ્યાલ છે કે રાજસ્થાનના એ વખતના કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોત એને પણ વારંવાર મળ્યા હતા, જયપુરમાં પણ મળ્યા હતા, મુંબઈમાં પણ મળ્યા હતા. પણ સિદ્ધાર્થ પટેલને ત્યાં જ્યારે મળ્યા ત્યારે હાર્દિક પટેલ એ એમના વિરોધમાં હતા. હવે બાકી પછી ચક્રો કેવા ગતિમાન થયા કેવા નહીં. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યાધ્યક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે ભળી ગયા, જ્યાં એમણે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને એમણે તાનાશાહ અને જનરલ ડાયર જેવા વિશેષણોથી નવાજ્યા હતા. અને આજે એ જ હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે. મંત્રી થવાનું સ્વપ્ન હજુ તો પૂર્ણ થયું નથી, કાલે કદાચ થાય પણ ખરું. પરંતુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એમના મોઢે છે ને તાળા હોય છે. પણ જયેશભાઈ જાહેર કાર્યક્રમમાં સમૂહ લગ્ન કરાવતા હોય, એમના પિતાશ્રીએ જે પરંપરા શરૂ કરી હતી એ સમૂહ લગ્નમાં પણ એ જ્યારે બીજી જ્ઞાતિઓના નેતાઓ પણ હાજર હોય ત્યારે એ નરેશ પટેલને ટાર્ગેટ કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એટલે અમને છે ને એવું લાગે છે કૌશિકભાઈ, આપ સૌરાષ્ટ્રની રાજનીતિથી, સૌરાષ્ટ્રની સમાજનીતિથી, ખોડલધામથી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાજકારણથી પૂર્ણપણે વાકેફ છો. એટલે અમે સીધો સવાલ આપને કરીએ છીએ આપનું સ્વાગત કરવાની સાથે જ કે ખરેખર વિસાવદરમાં શું થવાનું છે કૌશિકભાઈ? વિસાવદર સુધી જતા પહેલા તમે જયેશ રાદડિયાના પિતાની વાત કરી, એટલે કે વિઠ્ઠલદાસ રાદડિયા, જેને અમે દાસભાઈ તરીકે અને બધા દાસભાઈ તરીકે જ ઓળખે એ વિઠ્ઠલદાસ સુધી જવું એટલે જોઈએ કે આ માણસ એટલા બધા બોલકા હતા અને એની સામે એટલા બધા કેસ પણ થયા અને બાહુબલી સુધી એમને નવાજવામાં પણ આવ્યા. પણ આ માણસ અપક્ષ તરીકે ચૂંટાયા, પછી કોંગ્રેસમાં પણ ચૂંટાયા, ભાજપમાં પણ ચૂંટાયા. એટલે એનો મતલબ એવો કે પોતે એટલા શક્તિશાળી હતા કે પોતે ગમે તે પક્ષમાં હોય પણ એ ચૂંટાઈ શકતા હતા. અને મને એવું લાગે છે કે કેશુભાઈના ગયા પછી જે વેક્યુમ ઊભું થયું પટેલ નેતાગીરીનું, એ થોડા ઘણા અંશે વિઠ્ઠલદાસે પૂરવાનો પ્રયત્ન કર્યો અથવા તો એવું શક્તિ એમણે બતાવી. એમના ગયા પછી એક પાછો શૂન્ય અવકાશ પેદા થયો છે. બીજા પટેલ નેતાઓના નામ તમે લઈ શકો પણ એ શૂન્ય અવકાશ પૂરાતો નથી. એમાંનું એક નામ નરેશ પટેલનું પણ તમે ગણી શકો,
જેમણે લેવા પટેલનું ધાર્મિક ધામ ખોડલધામ ઊભું કર્યું ને એક મોટી હવા ઊભી કરી, મોટી હવા, કે આખો એક લેવા પટેલ સમાજ એકત્ર થાય એવું આ આખું ધામ બનાવવાનો પ્રયત્ન કર્યો. અને એના શરૂઆતના જે વર્ષો હતા એમાં એવું લાગતું હતું કે એક પાછું વાતાવરણ બની રહ્યું છે લેવા પટેલો માટે. હવે કે આમાં ક્યાંય રાજકારણ આપણે વચ્ચે નહીં લાવીએ, પણ થોડાક સમય થઈ ગઈ અને એટલે આજે તમારે આવો પ્રશ્ન મને પૂછવો પડે છે કે વિસાવદરમાં જયેશ રાદડિયા અને નરેશભાઈ આમને સામને છે કે નહીં. તમે સિદ્ધાર્થ પટેલની મીટિંગનો ઉલ્લેખ કર્યો, પણ એનાથી આગળ જઈને તમને બીજું કહું કે પીકે એટલે કે પ્રશાંત કિશોર આજે બિહારમાં પોતાની પાર્ટી લઈને લડી રહ્યા છે, એની સાથે લગભગ ફાઇનલ ડીલ થયું હતું એવું હું માનું છું. એમાં ક્યાંક આગળ 19-20 થઈ શકે અને લગભગ એવું નક્કી થયું હતું કે નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો એમને મુખ્યમંત્રી પદની ઓફર કરવી. અહીંયા સુધી વાત પહોંચી હતી. કોઈ કારણોસર એ વાત અટકી પડી અને બાજી વિખાઈ ગઈ. અને નરેશભાઈ મને લાગે છે સરકાર વિરુદ્ધ ઘણું બધું વાતાવરણ ઊભું કરવાનો પણ પ્રયત્ન કરેલો. સંમેલનો ઘણા બધા યોજ્યા, સૌરાષ્ટ્રમાં પણ ખરા અને સુરતમાં પણ ખરા, પણ નરેન્દ્ર મોદી સામે સફળ નહીં થયા. જેવી રીતે કેશુભાઈ પટેલના સમર્થનમાં એક વખતે આવા સંમેલનો થયા હતા અને એ પણ સફળ નહોતા થયા. એને પડદા પાછળની વાતોમાં આપણે નથી પડવું, પણ મારો મુદ્દો એમ છે કે જેમ વિઠ્ઠલદાસનું રાજકીય ચરિત્ર રહ્યું છે કે અપક્ષ તરીકે રહ્યા, કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા, એવી રીતે નરેશભાઈના રાજકીય જે એમનો અભિગમ છે ને એ બદલાતો રહ્યો છે. આપ સાથે પણ એમની ઘણી બધી વાતો ચાલી, આપના ઉમેદવારોને એમણે, અને તમે જે હાર્દિક પટેલની વાત કરી, એ હાર્દિક પટેલને એમણે આર્થિક ટેકો કેવો કર્યો તો એ અમે જાણીએ છીએ. રાજકોટમાં કેટલાક હાર્દિકના સંમેલનોની સફળતા પાછળ નરેશભાઈની પણ ભૂમિકા હતી. ભલે જાહેરમાં એમનો સ્વભાવ રહ્યો, એમનો સ્વભાવ રહ્યો છે કે જાહેરમાં બને ત્યાં સુધી નથી આવતા, પડદા પાછળ રહીને કામ કરે છે. એમ તો ગઈ ચૂંટણીમાં એમના પુત્ર શિવરાજને ટિકિટ આપવાની પણ વાતો બહુ બધી ચાલી હતી અને ત્યાંથી શરૂઆત મને લાગે છે જયેશ અને નરેશભાઈના કોન્ફ્લિક્ટની શરૂઆત થાય છે કે જયેશ રાદડિયા વિરુદ્ધ એમણે કામ કરેલું એવી વાતો બહુ ત્યારે ઉડેલી. કારણ કે શિવરાજે એમ કે એના વિરુદ્ધ પ્રચારમાં અને જયેશ રાદડિયાને હરાવવાના ભાજપના જ કેટલાક મિત્રોએ પ્રયત્નો પણ કરેલા, એની પણ મને ખબર છે. પણ મને લાગે છે કે વિઠ્ઠલદાસ અને નરેશ પટેલ બહુ સારા મિત્રો, બહુ જ સારા મિત્રો. ખોડલધામમાં એમણે સાથે રહીને કામ કર્યું. લેવા પટેલના કેટલાક ભવનોના નિર્માણમાં બંને સાથે રહ્યા છે. વિઠ્ઠલદાસે ઘણું બધું દાન અહીંયા ખોડલધામથી માંડી અને આવા ધામ ઉભા કરવા માટે પણ આપ્યું છે. પણ નરેશભાઈ અને જયેશ વચ્ચે કંઈક ગેપ છે. એના કારણો જુદા જુદા હોઈ શકે છે. એની શરૂઆત થઈ તો ઇફકોની ચૂંટણીથી થઈ કે જ્યારે જયેશ રાદડિયા લડતા હતા અને મેન્ડેટ બીજાને મળ્યો બિપિનભાઈને, અને એવું કહેવામાં આવ્યું કે ખોડલધામમાંથી એવું શરૂ થયું છે કે જયેશભાઈ વિરુદ્ધ મત આપવો જોઈએ અને બહુ બધી વાતો ચાલી. અને હમણાં તમે જે વાત કરી સમૂહ લગ્નની, પ્રેમનું પાનેતર નામે ઘણા વર્ષોથી એ ચાલે છે પ્રવૃત્તિ, એમાં એમણે જે શબ્દો વાપરેલા એ હરિભાઈ બરાબર આપણે સમજવા જેવા છે કે કેટલીક ટપોરી કંઈક એવી છે કે જે સમાજના કામમાં વિઘ્ન પેદા કરે છે, સારા કામમાં વિઘ્ન પેદા કરે છે. એટલે વારે વારે આ વસ્તુઓ આવ્યા કરે છે. વિસાવદરની જો વાત આપણે કરીએ તો એટલે કરવી પડે છે આ બંનેની વાત કે જયેશ રાદડિયા ત્યાં પ્રભારી છે અને અત્યારે વિસાવદરમાં ફરી રહ્યા છે. કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર, એકાએક એમને ટિકિટ આપવાનું જે નક્કી થયું એના કારણો ઘણા બધા છે. પણ એ બંને બહુ સારા મિત્રો છે કારણ કે કિરીટ પટેલ પણ સહકારી ક્ષેત્રમાં ઘણા વર્ષોથી ત્યાં બેંકમાં, યાર્ડમાં બધે સંકળાયેલા છે વર્ષોથી. એટલે બે બહુ અંગત મિત્રો છે અને જયેશ રાદડિયા અત્યારે એમને જીતાડવા માટે ફૂલ ફ્લેજ પ્રયત્નો કરી રહ્યા છે.
એમાં કોઈ પ્રશ્ન જ નથી. વાત છે નરેશ પટેલની, તો નરેશભાઈ શું કરી રહ્યા છે આ વખતે? એ કોંગ્રેસને મદદ કરશે, ભાજપને કરશે, આપને કરશે? વાતો એવી શરૂ થઈ છે હરિભાઈ, આપણે કોઈ એને એકદમ આમ ચોકસાઈથી કહી શકીએ એવી સ્થિતિ હજી નથી, પણ એમ કહેવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા અને બીજા આપના જે નેતાઓ છે એમના જૂના સંબંધો ફરી તાજા થઈ રહ્યા છે અને નરેશભાઈ એમને સમર્થનમાં પડદા પાછળ સમર્થન કરી રહ્યા છે. વાત તો એવી પણ આવી છે કે સુરતના પટેલો, કેટલાક ધનિક પટેલો ગોપાલ ઇટાલિયાને મદદ કરી રહ્યા છે અને એમનું કનેક્શન ક્યાંક ખોડલધામ સુધી પહોંચતું હોય એવું શક્ય છે. એટલે આ બંને આમને સામને છે એવું એવી વાતો વહેતી થઈ છે. આપણે એમ નથી કહેતા કે એકદમ આમને સામને, અને નરેશભાઈનો સ્વભાવ મને લાગતો નથી કે આમને સામને થવાનો છે. એ જે કરે છે એ પડદા પાછળ રહીને જ મોટા ભાગે કરે છે. પોતાની જે ઇમેજ છે કે હું રાજકારણમાં પડવા નથી માંગતો, હું તો સામાજિક આંદોલન ચલાવું છું, સમાજ માટે કરી છૂટવા માંગુ છું, એ ઇમેજને ભાંગવા દેવા તૈયાર નથી. પણ એમાં ઘણા બધા ગાબડા તો પડ્યા છે, આટલું તો આપણે જરૂર કહી શકીએ. જી. પણ મને એવું લાગે છે કે નરેશભાઈની મહત્વાકાંક્ષા કહો તો મહત્વાકાંક્ષા, સમાજને સાથે લઈને જવાની વાત કહો તો એમણે બહુ જ પ્રયત્નો તો કરી જોયા રાજકારણમાં આવવાના, અને મને લાગે છે કે નરેશભાઈ એ વખતે કોંગ્રેસમાં જોડાયા હોત તો ગુજરાતનું ચિત્ર કદાચ જુદું હોત. હવે ઇતિહાસ જે બન્યો એમાં છે ને ઇફ એન્ડ બટ્સ નથી હોતા, પણ નરેન્દ્ર મોદીની સામે ઝીંક ઝીલવી એ કેટલી અઘરી છે, અને એમાંય પાછું ગુજરાતમાં કેટલી અઘરી છે એ મુશ્કેલ પરિસ્થિતિ એમણે અનુભવી હશે. કારણ કે ભરત બોગરા અને પેલી હોસ્પિટલની વાત, એનું નિમંત્રણ પત્રમાં એમનું નામ પણ નહીં, એટલે એમનું આમ નામનું નામું કાઢી નાખવું એવી પરિસ્થિતિમાં એમને ઊભા કર્યા. અને બીજું, ખોડલધામમાં પણ જે એમના બહુ જ નિષ્ઠાવંત કહેવાતા હતા એવા લોકોને બદલે એમણે ભારતીય જનતા પાર્ટીના નોમિનીઝને લેવા પડ્યા, એ પણ આપણે જાણીએ છીએ. અને જે એમને ટિકિટ એમણે અપાવી એ ધારાસભ્ય પણ થયા, એ એમને કેટલા વફાદાર રહેશે અથવા હશે એ પણ એક મોટો પ્રશ્ન છે કૌશિકભાઈ. એટલે નરેશભાઈની વજૂદ કેટલી રહી એ મને સમજાતું નથી. ના, હું બહુ સ્પષ્ટ માનું છું કે નરેશભાઈનું એક સમયે જબરજસ્ત વજન હતું. એમણે જે ખોડલધામ માટેનું આંદોલન ઊભું કર્યું અને એના કાર્યક્રમોમાં જે રીતે લોકો એકત્રિત થતા હતા સાહેબ, લાખોની સંખ્યામાં, અને શરૂઆતમાં એકદમ એ ચોંટેલા રહ્યા કે આમાં ક્યાંય રાજકારણ નહીં જ આવવા દઉં. શરૂઆતના વર્ષોમાં એવું જ રહ્યું. એને સામાજિક આંદોલન જ ચલાવ્યું, કરોડો રૂપિયા ઉભા કર્યા, અને ખોડલધામની ઘણી બધી પ્રવૃત્તિઓ બહુ સરસ ચાલે છે અને હજી એમાં ઘણો ઉમેરો પણ થવાનો છે. પોતે પણ કેટલાક સામાજિક સંગઠનો ચલાવે છે. ખોડલધામ રાજકોટમાં પણ ઘણા બધા એના ખોડલધામ નીચે કામ ચાલે છે. પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક રાજકીય મહત્વકાંક્ષા ઉપર ગઈ. જ્યારે એનો ગ્રાફ જ્યારે ઉપર ગયો ત્યારે મને લાગે છે એમની જે સામાજિક નેતાની છબી હતી એને નુકસાન થયું છે. અને એમણે પડદા પાછળ હીરો બનવાનો, જે કિંગ મેકર બનવાની એમની જે ઘણા વર્ષોથી એમની નીતિ રહી છે, એમાં અમારા રાજકોટના ધારાસભ્યો પણ આવી જાય, કારણ કે એ ટિકિટ લઈ આવ્યા બહુ, એટલે બહુ મહત્વનો મુદ્દો છે ને. એમની સામે જે દાવેદારો હતા એ બહુ વજનવાળા દાવેદારો હતા, અને છતાં એમનું ચાલ્યું. આ પણ એટલી જ વાત છે. એટલે એમનું વજન ઘટ્યું છે, પણ એ એટલું નથી ઘટ્યું કે એમની કોઈ વાત સ્વીકારાય જ નહીં. એટલે આ બહુ મહત્વની વાત છે. આવા સંજોગોમાં એ આપને મદદ કરે છે કે નહીં, આ બહુ મોટો પ્રશ્ન છે. હું ખાલી આ જયેશને નરેશભાઈ પટેલ સામે મૂકવાની આ વાત નથી, પણ એમનું ભાજપમાં પણ વજન વધ્યું છે. જે કોંગ્રેસ, તમે જે વાત કરી કોંગ્રેસની, એ પહેલા આપની, એ બધો ફેઝ હવે નીકળી ગયો છે ને એમને મને લાગે રિયલાઇઝ થઈ પણ ગયું હશે કે કોંગ્રેસના હવે કોઈ એવા ચાન્સીસ રહ્યા નથી. ત્યારે જો એમને સાહસ કર્યું હોત તો ચિત્ર બદલાઈ પણ શક્યું હોત.
પણ હવે મને લાગે છે કે કેટલાય જેમ કોંગ્રેસના નેતાઓ અર્જુનભાઈ માઢવિયા છે, મોઢવાડિયા, ઘણા બધા એવા નેતાઓ રહ્યા કે જેમને એવું થયું કે હવે કોંગ્રેસમાં રહેવાનો કોઈ મતલબ નથી. ક્યાં સુધી તમે આમ નામ ચલાવ્યા કરશો ને સત્તા સુધી જવું છે. મહત્વાકાંક્ષા તો બધાની રહેવાની. આ મને લાગે છે આ ટક્કર બહુ મહત્વની છે, કારણ કે જયેશ રાદડિયા અત્યારે પ્રભારી છે વિસાવદરમાં, બહુ જોર કરી રહ્યા છે અને વાતો એવી ચાલી રહી છે કે આ ચૂંટણી પછી જે પ્રદેશ પ્રમુખની પસંદગી અટકી છે એ આ બે પેટા ચૂંટણીના કારણે અટકી છે. આ પેટા ચૂંટણીના પરિણામો પછી પ્રમુખની પસંદગી થાય ને સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ જે ઘણા સમયથી અટકેલું છે ફેરફારો પણ આવવાના છે. અને એમાં જયેશ રાદડિયાનું નામ ઉમેરાય એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. ઘણી બધી સમસ્યાઓ છે મંત્રીમંડળના, દાવેદારો કેટલાય છે, અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા અને એ સિવાયના કેટલાય નામો છે. એમાં આ પસંદગી જયેશ રાદડિયા, મને લાગે છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જયેશ રાદડિયાને થોડો અન્યાય થયો છે, કારણ કે વિઠ્ઠલદાસ પછી જે એમણે વારસો સાચવી રાખ્યો, રાજકોટ જિલ્લા બેંકની વાત છે, સહકારી ક્ષેત્રની વાત છે, તો એ વિજયભાઈ વખતે કેબિનેટ મંત્રી બન્યા અને પછી નિર્ણય એવો લેવાયો કે આખી કેબિનેટ જ પડતી મૂકવી અને એમાં જયેશભાઈનું નામ કપાયું. એટલે એમના ટેકેદારોને સતત એવું થઈ રહ્યું છે કે આ અન્યાય થયો છે. એટલે કદાચ આ પરિણામ પછી કિરીટભાઈ પટેલના વિજય થાય અને એમાં મુખ્ય ભૂમિકા જયેશભાઈની રહે છે, તો પછી જયેશભાઈના મંત્રી પદના સંજોગો ઉજળા બને, આવા બધા સમીકરણો પણ સાથે સાથે ચાલી રહ્યા છે. જી, મને એવું લાગે છે કે જયેશ રાદડિયા એ માસ લીડર તો છે, એમાં તો કોઈ મિનમેક નથી. લોકોમાં એક પ્રતિભા છે, લોકોના કામ કરવાની વૃત્તિ છે. અને હરિભાઈ બીજું તમને કહું, દાસભાઈ છે ને એ બહુ આક્રમક નેતા હતા, બોલવાથી માંડીને વર્તન સુધીમાં. જયેશ છે થોડું એનાથી જુદું ચરિત્ર છે, થોડા નરમ છે, થોડા સોફ્ટ છે, શિક્ષિત છે, એટલે એ પણ એમાં ફરક છે બંનેમાં. જી, નરમ છે પણ એસર્ટિવ તો છે, એકદમ એસર્ટિવ છે. પણ મને એવું લાગે છે સહકાર ક્ષેત્રમાં જે દિલીપ સંઘાણીની સાથે રહીને મેન્ડેટની વિરુદ્ધમાં જઈને જીતીને એ અમિત શાહ એમને જો આડા ન ઉતરે તો મને લાગે છે મંત્રી પદ માટેની એમની જે અપેક્ષા છે એ સફળ થાય એવું તો આપણે માની શકીએ. અને હું તો એમાં હરિભાઈ પેચ એક એવો પણ છે કે એ લડાઈ છે ને, જયારે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા ને બધા એક સૂત્રે બંધાણા ઇફકો માટે, મને લાગે છે એ લડાઈ સીધી CR પટેલ સામે હતી. અને દિલીપ સંઘાણીએ તો જાહેરમાં એક બે વાર બહુ નામ લીધા વગર બહુ સોય ઝટકીને કહેલું કે આ તો નહીં જ ચાલે, આવું તો નહીં જ ચાલે, તમે આ રીતે સહકારી ક્ષેત્રમાં આવી રીતે ચલાવો તો એ તો નહીં જ ચાલે. અને મને લાગે છે જયેશ એના કારણે થોડો મજબૂત પણ થયો અને ઇફકોની ચૂંટણીના પરિણામો આપણને બહુ દેખાડી દીધું કે ભાઈ આ કઈ રીતે. એટલે ક્યાંક એમાં CR પટેલની જે એની વિરુદ્ધની એની કામ કરવાની પદ્ધતિ સામેનો રોષ હતો એ પણ હતો. અને મને લાગે છે કે દિલ્હીથી પણ કોક એવું ઈચ્છતું હતું કે દિલીપભાઈ સંઘાણી અને રાદડિયા આગળ વધે, આવું પણ એક સમીકરણ તમે જોઈ શકો. એટલે આમાં ઘણા બધા પેજ ઘણા બધા છે, પણ વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી આ પેજ ખુલી જાય એવું બની શકે. પણ એ વખતે છે ને બિપિન ગોતા જે અમિત શાહનો ખાસ માણસ છે એને હરાવ્યો, એટલે મને લાગે છે કે એ એક ડંક કદાચ રાખે તો. પણ એમાં તો હવે છે ને આ તમે કહો છો એમ વિસાવદરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતે તો છે ને જયેશ રાદડિયા ફરીને મંત્રી થાય એ શક્યતા નકારી ન શકાય. પણ મને
બીજો એક પ્રશ્ન છેલ્લે આપને પૂછવાનું મન થાય છે કે અહીંયા ચર્ચા છે ને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની જ થાય છે. ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર કઈ ફોર્મ ભરીને ઘર ભેગો થઈ ગયો છે કે શું કઈ ચાલે છે કે કેમ? એટલે કોંગ્રેસના ઉમેદવાર જે નીતિનભાઈ છે ને એનો એક જ પ્લસ પોઈન્ટ છે કે કિરીટ પટેલ બહારના ઉમેદવાર ગણાય છે કારણ કે જુનાગઢ રહે છે જી. અને ગોપાલ ઇટાલિયા સુરત રહે છે એટલે બેયના ઉપર બહારના ઉમેદવારનું લેબલ લગાડવાના પ્રયત્ન થાય છે. નીતિનભાઈ માટે એક જ પ્લસ પોઈન્ટ છે, એ માણસ સારા છે પણ સમસ્યા મેં આપણે અગાઉના એપિસોડમાં પણ કહેલું, હું આજે પણ ક્યાંક વિસાવદરમાં એક મિત્ર સાથે વાત કરતો તો, બહુ વેપારી મિત્ર છે, એમણે કહ્યું કે કૌશિકભાઈ માણસ સારાથી નથી કામ પતતું. અમે તો અહીંયા જોઈએ છીએ કે લડાઈ છે ને ગોપાલ અને કિરીટભાઈ વચ્ચે છે અત્યારે, એવું લાગી રહ્યું છે. એટલે આજે સીધો મેસેજ જાય છે ને, વહેતો થાય છે મતદારોમાં, એ આ છે કે કોંગ્રેસની સમસ્યા આ રહી છે કે નેટવર્કિંગ નથી કરી શકતા. એ ઘણીવાર સારો ઉમેદવાર લાવે છે તો પણ આ સ્થિતિ રહે છે. એટલે આ ચિત્ર ઊભું થયું છે. કોંગ્રેસમાં લંગડા ઘોડાઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો આ પરિસ્થિતિ છે ને. રાહુલ ગાંધી છે ને મને લાગે છે 2014 થી લંગડા ઘોડાઓ ને બદલે રેસના ઘોડા ને લગ્નના ઘોડાની વાત કરે છે. હવે લંગડા ઘોડાની પણ વાત ઉમેરાઈ. ભાઈ એમાં હમણાં જ કોંગ્રેસના પ્રવક્તાએ રાજીનામું આપ્યું, એમાં પત્રમાં પણ આ વાત મૂકી કે ભાઈ તમે વાત કરો છો પણ અહીં તો બીજું જ ચિત્ર છે. એક્ઝેક્ટલી. પણ મને લાગે છે વિસાવદરની ચૂંટણી અને કડીની ચૂંટણી પણ એ બંને આમ ભલે સત્તા પક્ષને કોઈ વાંધો પડે એમ ન હોવા છતાં આ દ્રષ્ટિએ નિર્ણાયક છે. મને લાગે છે કડીમાં પણ નીતિન પટેલ ની વજૂદ કેટલી એ પણ છે ને એક મોટો પ્રશ્ન ત્યાં ઉભો થયો છે. કારણ કે નીતિન પટેલને પ્રભારી પણ નથી બનાવ્યા અને 39 લોકોને બંને બેઠકો માટે પ્રચાર માટે છે ને પેલા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી કેટલું સિરિયસલી લે છે આ ચૂંટણીને એ જ બતાવી આપે. એકદમ બહુ સાચી વાત છે. કારણ કે તમે જો વિસાવદરમાં ઉમેદવારી પત્ર ભરાયું ત્યારે મુખ્યમંત્રી ખુદ ઉપસ્થિત હતા અને હજી પણ એમનો પ્રોગ્રામ છે. અને આ સ્ટાર પ્રચારકોની યાદીમાં એવા બધા મોટા નામો છે. એટલે જરાય એમણે આ સામાન્ય રીતે પેટા ચૂંટણીને બહુ ગંભીરતાથી નથી લેવાતી અને એવું હોવું જોઈએ. પણ આજે ભાજપ જરાય કસર છોડવા તૈયાર જ નથી. એક પણ બેઠક ગુમાવવાની એમની જરાય માનસિકતા જ નથી હોતી. એટલે જેટલું જોર લગાવાય, જે રીતે લગાવી શકાય એ બધું લગાવાય છે ને, એટલે મને લાગે છે સામે પક્ષે સમસ્યાઓ ઉભી થાય છે. અને બીજો વિસાવદરની જ્યાં સુધી વાત છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીતે કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતે એ પાછો છે ને ભારતીય જનતા પાર્ટીમાં જતો રહે છે, એવો ટ્રેક રેકોર્ડ. હરિભાઈ, જુનાગઢ મહાપાલિકાની ચૂંટણી થઈ, એમાં એક વોર્ડમાં જ્યાં આપણા ડેપ્યુટી મેયર જુનાગઢનો દીકરો ઉભો રહેલો એ હારી ગયો એ પેનલમાં અને કોંગ્રેસ જીત્યો. અને મજાની વાત તો એ છે કે એ ચૂંટણીનું પરિણામ આવ્યું, હજી તો એનું નોટિફિકેશન પણ નતું થયું ગેઝેટમાં, એ પેલા તો એને ભગવો ફેસ કરી લીધો. એટલે આ હદ સુધી અહીંયા આપણે જોઈએ છીએ આવું. એટલે એમાં કઈ નવાઈ પામવા જેવું નથી. જો હાર્દિક પટેલ ભાજપમાં જઈ શકતો હોય તો કોઈ પણ જઈ શકે છે. પણ આજે કૌશિકભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શકો વતી અને મારી વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શકોને આપની સાથેની આ વાતચીત ખૂબ ગમી હશે અને એના પ્રતિભાવોની પણ આપણને પ્રતીક્ષા છે. અને ફરી મળીશું નવા એપિસોડ. નમસ્કાર. ઓકે.